નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના હસ્તે રેનકોટ વિતરણ કરવામાં આવ્યા। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના હસ્તે પાલિકાના તમામ કર્મચારીઓને રેનકોટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિકાની આ પહેલને જિલ્લા કલેક્ટરે અને જિલ્લા પોલીસ વડાએ પ્રશંસા કરી અને બિરદાવી, જ્યારે સફાઈ ઉપર ધ્યાન આપવા પણ સૂચનો કર્યા, જ્યારે પાલિકા કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી। છોટાઉદેપુર નગરપાલિકાની અંદર ચોમાસાની આગામી ઋતુને જોતા નગરપાલિકાની બોડીએ ખૂબ મોટો નિર્ણય લઈને છોટાઉદેપુર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ જે ફિલ્ડમાં કામ કરે છે એમને રેનકોટ વિતરણનું આયોજન કર્યું। આ પ્રોગ્રામની અંદર આપણા જિલ્લાના મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી ગાર્ગી જૈન મેડમ તેમજ આપણા જિલ્લાના એસપી સાહેબ શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે હતા। એમના દ્વારા નગરના સફાઈ કર્મચારીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું। જોડે જોડે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ અને અમારા સાથી સભ્યો બધાએ મળીને છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓને રેનકોટનું વિતરણ કર્યું અને આ ઐતિહાસિક પ્રથમ વખત આ કામ છોટાઉદેપુર નગરપાલિકા કર્યું છે। અને આની સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકા 2025-26ની ગ્રાન્ટની અંતર્ગત છોટાઉદેપુર નગરને 8 કરોડના કામોનું ટેન્ડરિંગ કરીને અર્પણ કરવા જઈ રહી છે। તે બદલ પણ હું તમામ સભ્યોનું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આયોજન વહેલી તકે કરીને, અને અમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી આખા ગુજરાતની અંદર પ્રથમ નગરપાલિકા એવી છે કે એટલી વહેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટનું આયોજન કરીને ટીએસ અને વહીવટી પણ આજની તારીખમાં મળી ગઈ। તે ગુજરાતના પ્રથમ નગરપાલિકા એવી હશે।